આપણા સનાતન ધર્મમાં દરેક ઘરના આંગણામાં તુલસી તમને અચૂક જોવા મળશે. તુલસીના છોડને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે, કારણ કે તુલસીનો છોડ ઘરમાં સુખ અને શાંતિનો કારક છે. પહેલાંના સમયમાં તમે જોયું હશે, દરેક ઘરની સ્ત્રી સ્નાન કર્યા પછી પહેલું કામ તુલસીની પૂજા કરવાનું અને એની પ્રદક્ષિણા કરવાનું કાર્ય કરે છે. અને એ સમયના લોકોની જીવનશૈલી પ્રમાણે ઘરમાં સ્વાસ્થ્યની કોઈ સમસ્યા થતી નહોતી અને આર્થિક દૃષ્ટિએ પણ દરેક ઘર સમૃદ્ધ જોવા મળતું હતું. જે ઘરમાં અચાનક તુલસીનો છોડ સુકાઈ જાય તો સમજી શકાય કે વ્યક્તિના જીવનમાં કોઈક સમસ્યા આવવાની છે. અને જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય તો આવા વ્યક્તિ જે છે એના ઘરમાં તમને સુખ શાંતિ અચૂક જોવા મળશે. એટલે જ જો તમે પણ ઘરમાં સુખ શાંતિ મેળવવા માંગતા હોય તો તુલસીનો છોડ ઘરમાં અવશ્ય હોવો જોઈએ અને એની રોજ પૂજા પણ થવી જોઈએ. તુલસીની પૂજા જે છે એ સ્ત્રી અને પુરુષ કોઈ પણ કરી શકે છે. ઘણી વખત માન્યતા એવી છે કે સ્ત્રીથી પૂજા ન થાય, પરંતુ એ ગેરમાન્યતા છે. સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. માત્ર સ્ત્રી જે છે પવિત્ર દિવસોમાં હોવી જોઈએ. તુલસી ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તમે જોયું હશે, ભગવાન કૃષ્ણ અથવા વિષ્ણુ ભગવાનની કોઈ પણ પૂજા તુલસીના વગર અધૂરી છે. અને ભગવાન વિષ્ણુ જે છે એ સમગ્ર વિશ્વના પાલનહાર છે. એટલે જો તમે પણ તમારા ઘરમાં ધન, સંપત્તિ અને આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ થવા માંગતા હોય તો તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તુલસીનો છોડ માત્ર કહેવા માટે પવિત્ર નથી, પરંતુ આયુર્વેદિકની દૃષ્ટિએ પણ અત્યંત ઉત્તમ ઔષધિ છે. આયુર્વેદના કહેવા પ્રમાણે મનુષ્યના શરીરમાં રોગ જે છે એ માત્ર વાત, પિત્ત અને કફના કારણે થાય છે. એમાંથી કફ જે છે એને ઠીક કરવાનું કામ માત્ર તુલસીના પાનથી થઈ શકે છે. એટલે ઘણી બધી બીમારી માત્ર તુલસીના પાનના સેવન કરવાથી દૂર થાય છે. તુલસી જે છે એની ઉર્જા અત્યંત પવિત્ર છે. એટલે જો તમે ડિપ્રેશનમાં હોય, માનસિક ચિંતા હોય, તણાવ હોય તો થોડો સમય તુલસીના છોડ પાસે જો તમે સમય વિતાવો તો બધી જ પ્રકારની ચિંતાઓ આપોઆપ દૂર થાય છે. શ્રીમદ્ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં તુલસીના છોડની પરિક્રમા કરો તો વ્રજધામ ગયા જેટલું ફળ મળે છે. એના માટે જરૂર છે માત્ર શ્રદ્ધાથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતાં કરતાં પરિક્રમા કરવાની હોય છે. આટલું કરો એટલે તમને વ્રજધામની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે.